તો બનાસકાંઠામાં લગાતાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે હાઈવે પર પણ ભરાયા છે પાણી. વાત કરવામાં આવે પાલનપુર આબુ રોડની, તો અહીં હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાતા ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. બિહારી બાગ પાસે ઘૂંટણસમા પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. હજુ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. હાઈવે ઓથોરિટીએ પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન કરતા મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવાની સમસ્યાથી ટ્રાફિક જામ થતા વાહનો પણ અટવાયા છે. હવે બાંધકામ થઈ જવાથી અને બીજા રોડના કામગીરી થવાથી આ જે નાળું છે એ દક્ષિણ તરફનું બંધ થઈ ગયેલું, એટલે આ પરિસ્થિતિ હવે અહીંયા આગળ ઊભી થયેલી છે કે અહીંયા આગળ આ હાઈવે રોડ ઉપર હજારો વાહનોને અટવાઈ જવાનો, અહીંના જે વેપારીઓ છે, અહીંના જે લોકો, અહીંયા રહેવાસી જે લોકો છે, એમને હવે આ જે મુશ્કેલી સહન કરવાનો જે વારો આવ્યો છે એ તમામ પરિસ્થિતિને અમે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ બહુ જ વિકટ છે. તો વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને યોગ્ય કામગીરીની માંગ કરી રહ્યા છે. ગઈકાલે પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો, અનેક વિસ્તારો પાણી થયા હતા. ત્યારે પાલનપુર આબુ રોડ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જો કે આજે દ્રશ્યો બતાવવા છે કે આ પાલનપુર આબુ રોડ હાઈવે છે, ત્યાં બિહારી બાગ જે છે ત્યાં અત્યારે પણ પાણી ભરાયેલા છે. એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેઓએ આ પાણીના નિકાલની વ્યવસ્થા કરી નથી અને જેને લઈને ગઈકાલથી આજ સુધી આ વાહનો છે એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે જે પ્રકારે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે આજે વાહન ચાલકો છે તે જોખમી રીતે પસાર થવા મજબૂર છે અને અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સવારથી સર્જાઈ રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે અહીંયા પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે પાલનપુર આબુ રોડ જે નેશનલ હાઈવે છે, મહત્વનો હાઈવે છે, હજારો વાહનો અહીંથી પસાર થાય છે. ત્યારે આ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે હેતુથી પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ આ પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.